ખેડા જિલ્લાના કઠલાલના લસુંદ્રા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રના નિર્માણમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે। વર્ષ 2022માં ખાતમુહૂર્ત થયા બાદ છેલ્લા 6 મહિનાથી કામ ખોરંભે ચડ્યું છે, જેના કારણે કમ્પાઉન્ડમાં પડેલું સિમેન્ટ પણ ખરાબ થઈ રહ્યું છે। અમદાવાદ ઇન્દોર હાઈવે પર અકસ્માત સમયે પૂરતી સુવિધાના અભાવે દર્દીઓને નડિયાદ કે અમદાવાદ સુધી લાંબા થવું પડે છે, જેમાં ક્યારેક દર્દીઓ જીવ પણ ગુમાવે છે। સ્થાનિક રહીશોની માંગ છે કે સરકાર આ કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલા કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરે અને હોસ્પિટલનું કામ સત્વરે પૂર્ણ કરી લોકાર્પણ કરવામાં આવે। હાલ તો જે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું જે નવીન ખાતમુહૂર્ત થયેલું હતું એ ક્યારે થયેલું હતું અને આ નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્રનું કામકાજ ક્યારથી ચાલુ થયું હતું? આનું ખાતમુહૂર્ત 30/10/2022ની અંદર થયું હતું અને અત્યારે 6 મહિના તો હાલ કામ બંધ જ છે। કામ કંઈ થતું નથી, સિમેન્ટ બગડી ગયો છે, લોખંડનો કાટ આવી ગયો છે। અમારે તો વહેલી તકે જલ્દી કામ ચાલુ થાય એવી અમારી માગ છે। હાલ તો સામૂહિક આરોગ્ય કેન્દ્રનું જે ખાતમુહૂર્ત કર્યા પછી કોન્ટ્રાક્ટર દ્વારા જે કામ બંધ કરવામાં આવ્યું છે એ બાબતે આપ શું કહેશો? જેથી અમે એવું રજૂઆત કરી છે, કોન્ટ્રાક્ટર શ્રી આવી અને આ બાંધકામનું વહેલી તકે કામ પૂર્ણ કરે, જેથી આવનાર પબ્લિકને એનો લાભ મળે।